અમેરિકામાં વહેલી સવારે રોજીરોટી કમાવા નીકળેલો એક બાપ ઘરે પાછો આવવાને બદલે સીધો હોસ્પિટલના આઈસીયુમાં 6 ગોળીઓ ખાઈને પડ્યો હોય. આ કોઈ ફિલ્મી વાત નથી દોસ્તો, પણ કેલિફોર્નિયાના રસ્તા પર બનેલી એક એવી ભયાનક ઘટના છે જેણે માનવતા અને કાયદા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. આ લોહી લુહાણ મધરાત પાછળનું સત્ય અને એક ઇમિગ્રન્ટનો સંઘર્ષ જાણીને તમારું દિલ ચોક્કસ ભરાઈ આવશે. અત્યારે સેન્ટ્રલ કેલિફોર્નિયામાં બનેલી એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર અમેરિકાના ઇમિગ્રન્ટ સમાજને હચમચાવી દીધો છે. દોસ્તો, વહેલી સવાર હતી જ્યારે 36 વર્ષનો કાર્લોસ ઇવાન મેન્ડોઝા હર્નાન્ડીઝ, જે મૂળ એલ સાલ્વાડોરનો વતની છે, તે પોતાના પરિવારનું પેટ ભરવા માટે દરરોજની જેમ કામ પર નીકળ્યો હતો. સવારના 6:15 વાગ્યાની આસપાસ સ્ટેનિસલાઉસ કાઉન્ટીના પેટરસન વિસ્તારમાં I-5 અને સ્પેરી એવન્યુ પાસે અચાનક આઈસના એજન્ટોએ તેની કારને ટાર્ગેટ બનાવીને ટ્રાફિક સ્ટોપ કર્યો. તે સમયે જે કાંઈ થયું તેણે એક મજૂરની જિંદગી પાયમાલ કરી નાખી અને રસ્તા પર લોહીના ફુવારા ઉડ્યા. આઈસના એજન્ટોએ કાર્લોસ પર એક પછી એક ગોળીબાર કર્યો, જેમાં તેને ઓછામાં ઓછી 6 ગોળીઓ વાગી. એક ગોળી તેના જડબાના અને મોઢાના ભાગે વાગતા તે ગંભીર રીતે લોહી લુહાણ થઈ ગયો, જ્યારે એક ગોળી તેના હાથમાં વાગી હતી. આ ઘટનાને લઈને આઈસના એક્ટિંગ ડિરેક્ટર ટોડ લાયન્સે બહુ જ મોટો અને ગંભીર દાવો કર્યો છે કે કાર્લોસ કુખ્યાત 18મી સ્ટ્રીટ ગેંગનો સભ્ય છે અને તે અલ સાલ્વાડોરમાં હત્યાના કેસમાં પૂછપરછ માટે વોન્ટેડ છે. અધિકારીઓનું કહેવું છે કે કાર્લોસે પોતાની કારને હથિયાર બનાવીને એજન્ટો પર ચડાવવાની કોશિશ કરી હતી, તેથી સ્વ બચાવમાં તેમણે ગોળીઓ છોડવી પડી. પણ આ સિક્કાની બીજી અને બહુ જ અલગ વાત કાર્લોસના વકીલ પેટ્રિક પોલાન્સ્કીએ અને તેના પરિવારે રજૂ કરી છે, જે સાંભળીને ન્યાયતંત્ર પરના વિશ્વાસ સામે સવાલો ઉઠે છે. કાર્લોસના વકીલનું કહેવું છે કે એજન્ટોએ તેને કોઈ પણ કારણ વગર પહેલા ગોળી મારી અને જ્યારે તેને પહેલી ગોળી વાગી ત્યારે તે ગભરાઈ ગયો અને પોતાની જિંદગી બચાવવા માટે તેણે કાર પાછળ લઈને ભાગવાની કોશિશ કરી. કાર્લોસના પરિવારે બહુ જ ભાવુક થઈને જણાવ્યું છે કે તે ગેંગનો સભ્ય નથી, પણ એક મહેનતુ શ્રમિક છે જે રિપેરિંગના કામમાં મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે અલ સાલ્વાડોરમાં 2019માં તેના પર જે હત્યાનો આરોપ હતો તેમાં તે નિર્દોષ જાહેર થયો હતો અને કોર્ટે તેને તુરંત મુક્ત કરી દીધો હતો. તેના વકીલનું માનવું છે કે આઈસ પાસે રહેલી માહિતી સાવ ખોટી છે અથવા ઉપજાવી કાઢેલી હોઈ શકે. કાર્લોસને ગોળીબાર પછી મોડેસ્ટોના ડોક્ટર્સ મેડિકલ સેન્ટરમાં આઈસીયુમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેની 3 મોટી સર્જરી કરવામાં આવી. તે કેટલાય દિવસ સુધી અર્ધ બેહોશ હાલતમાં હતો અને તેના મોઢા પરના ઘા એટલા ગંભીર હતા કે તે હજુ પણ બરાબર બોલી શકે તેમ નથી. તેના પરિવારને પણ ઘટનાના 2-3 દિવસ પછી તેને મળવાની મંજૂરી આપવામાં આવી. આ આખી ઘટનાનો પુરાવો એક ટેસ્લા કારના ડેશકેમ વિડીયોમાં કેદ થયો છે, જેમાં જોવા મળે છે કે એજન્ટો ગન પોઈન્ટ પર ઊભા છે અને ફાયરિંગનો ક્રમ પણ કદાચ તેમાં સ્પષ્ટ થઈ શકે છે. આ તપાસમાં FBI ની પણ એન્ટ્રી થઈ છે અને 13 એપ્રિલ 2026 સોમવારના રોજ જેવી હોસ્પિટલમાંથી કાર્લોસને રજા આપવામાં આવી કે તરત જ FBIએ તેની ધરપકડ કરી લીધી. તેને અત્યારે સેક્રામેન્ટો કાઉન્ટી જેલમાં રાખવામાં આવ્યો છે. તેની સામે કયા ચાર્જીસ લગાવવામાં આવશે તે હજુ જાહેર થયું નથી. આ ઘટનાએ એ સાબિત કરી દીધું છે કે અમેરિકામાં એક ઇમિગ્રન્ટ માટે કાયદો ક્યારેક કેટલો કઠોર અને જીવલેણ બની શકે છે. જો કાર્લોસ ખરેખર નિર્દોષ હોય તો તેની આ શારીરિક પીડા અને તેના પરિવારના આસમાની આંસુઓનો જવાબ કોણ આપશે તે એક મોટો સવાલ છે. ઉજાસ ટીવી હંમેશા ન્યાય અને સત્યની પડખે રહેશે અને આ કેસમાં આવનારા નવા વળાંકોથી તમને માહિતગાર કરતું રહેશે. આ સમાચાર દરેક ગુજરાતી અને ભારતીય માટે એક ચેતવણી છે કે વિદેશી ધરતી પર ક્યારેક સાચી માહિતી વગર કોઈ
નિર્દોષ પણ કાયદાની ચક્કીમાં કેવી રીતે પીસાઈ શકે છે તે આ કિસ્સા પરથી સ્પષ્ટ દેખાય છે, જેથી દરેક ગુજરાતીઓને વિનંતી છે કે સાવધાની રાખે અને ચોકસાઈ રાખે. માટે આ વિડીયો દરેક ગુજરાતીને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.